સુરતમાં ખોટા રિપોર્ટથી વીમો પાસ કરાવવાનું એક રેકેટ સામે આવ્યું। હાર્ટ એટેકના કારણે ખોટા રિપોર્ટ બનાવ્યા અને 5 કરોડ પડાવ્યાના કારસ્તાનનું આ આખું કારનામું છે। વીમા કંપનીએ ડોક્યુમેન્ટ તપાસ કરતા આખો ભાંડો ફૂટ્યો। પીપી સવાણી ડાયમંડ હોસ્પિટલના બોગસ સહી સિક્કા કરાયા અને બોગસ સહી સિક્કાના આધારે ખોટા રિપોર્ટ બનાવ્યા। ખોટા રિપોર્ટથી 5 વીમા કંપનીઓ પાસે ક્લેમ કર્યો અને 10માંથી 8 દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા એવી વાત એમાં કરવામાં આવી। કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 લોકો સામે ગુનો નોંધ્યો છે। અમારી હોસ્પિટલમાં દર્દી આવતા હોય છે અને દર્દી પોતે ચેસ્ટ પેઇન થાય છે, ગભરામણ થાય છે એવી તકલીફ સાથે ઇમરજન્સી રૂમમાં બપોરના ટાઈમે આવતા હોય છે। તો અમે નોર્મલી ચેસ્ટ પેઇનની ફરિયાદ કરતા હોય છે તો અમે એનો કાર્ડિયોગ્રામ કાઢતા હોઈએ છીએ અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે। પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઇસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઇસીજી બદલી નાખવામાં આવે। અમે જે રીચેકિંગ આવ્યું હોસ્પિટલ ઉપર કે આ પેશન્ટે તમારે ત્યાં સારવાર લીધી છે અને એ પેશન્ટના જ્યારે ડોક્યુમેન્ટ અમે જોયા ત્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું કે એની અંદર અમારી ફાઇલની અંદર જે કાર્ડિયોગ્રામ હતો એ પણ અમારો નહોતો, બાકીના જે કાંઈ રિપોર્ટો હતા એ પણ અમારા ન હતા। દવાઓ લખેલી હતી ખાલી જે મેડિકલ સ્ટોર ઉપરથી લેતા હોય છે